અગાઉ દેશના વડાપ્રધાન શ્રી 30 તારીખે કેવડિયા આવ્યા હતા અને 31 તારીખે એમનો પ્રોગ્રામ હતો, ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને 30 તારીખે ચૈતર વસાવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે. હું 30 તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો. 5 વાગે એમની ફ્લાઇટ હતી. એમને રિસીવ કરીને એમની સાથે 30 તારીખે નાઇટ મારી હતી. 31 તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો. એટલે હું 30 અને 31 તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી. અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે 15 તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો, એ પ્રકારે ડેડિયાપાડા શાકબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે. ત્યારે આ બધી હવાઓ છે. તમે જોયું હશે, જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં 7,000 કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દાહોદમાં પણ 8,000 કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંચમહાલમાં 5,000 કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે. અને આજે પણ ઝઘડિયા વિસ્તારના 100 થી 150 આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં, મારા સમર્થનમાં જોડાયા છે. વાલિયામાં ઘણા જોડાયા છે, નેત્રંગમાં પણ જોડાયા છે. તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.